જય બાબારી. તો મિત્રો આજે અમે જઈએ છીએ રણુજા. તો બધા મિત્રો સેવા માટે જ જઈએ છીએ ને પણ દર્શન માટે. તો શામજીભાઈ મેહુલભાઈ આવી ગયા છે. પછી ગોવિંદભાઈ બહાર નીકળ નહીં ભાઈ. હા, તો હવે પાટણથી અમે નીકળી જઈએ. નીકળી ગયા છે. વરસાદ પણ ચાલુ છે થોડો. ડ્રાઈવર નીતભાઈ ના ગોવિંદભાઈ, તમામ સેવાભાવી સેવાભાવી માણસો અમારા. અમે વિચાર્યું નહોતું કે સેવા માટે અમે નીકળશું, પણ બધા મિત્રો તૈયાર થઈ ગયા અમારા સેવા માટે. તો બહુ રણુજાનો પત્તો કહેવાય અમારા. આ લાભ મળી રહ્યો અમને. બાબાની કડા બાદશાહ, બાબારીનો હુકમ થઈ ગયો. બાબારીનો હુકમ. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો આગળ. તો અમે આગળ બધું બતાવશું રણુજામાં શું શું કેમ્પો છે, શું સેવાઓ છે, બધા માણસો કેવી રીતે દર્શન યાત્રા કરે છે, બધા ટોટલ વસ્તુ અમે બતાવશું વિડીયોમાં. કે જેમ હિંમતનગરનો વાઘ ફરે છે અમે એક પાટણનો વાઘ અંગાર લઈ લીધો છે. તો બીજું મિત્રો ખોટું ના કરતા અમારા વિડીયોમાં કોમેડી પણ રહેશે થોડીક, તો લગ્યા રહેજો. મિત્રો પાટણનો પહેલો જ કેમ્પ છે અમારા. તો ખાલી કેમ્પ માટે અમે ખાલી દર્શન કરી નીકળીએ અહીંયા. તો સ્પેશિયલ દર્શન કરીએ બાબારીના. મેં રામાધણીના ફર્સ્ટ કેમ્પમાં દર્શન કરી લીધા છે. અમારા લાલભાઈ છે, મારા મોટા ભાઈ સમજો. તો એમની તૈયાર સેવા બહુ છે. તો મતલબ આપણે સેવા માટે અત્યારે જઈએ છીએ, પણ એમના કેમ્પે આપણે બરાબર ત્યાં આપણે દર્શન કરીએ રામાધણીના સ્પેશિયલ. તમારા લાલભાઈ સેવા માટે કંઈક કહેવી બી હશે. સેવા માટે ઘણું બધું ભોગ આલવો પડે અને બાબા રોમોપીર ભેગું કરીને લાવે છે બધું, અને રોમોપીર બધું કરાવડાવે છે. આપણે તો ખાલી ચીચીના ચાકર છીએ, જે કરતા હડતા રોમોપીર. વરસાદ પડે છે તો પણ સેવા કમ સેવા ચાલુ છે રામાધણીની. હેલો મિત્રો, ડીસા પહોંચી ગયા છીએ મિત્રો. હવે અમે ડીસા પહોંચ્યા ને હવે અહીંયા બીજા અમારા 4 મિત્રોને જમવાનું છે. મારે નથી જમવાનું. તો કૃષ્ણા રેસ્ટોરન્ટમાં જમવા બેસી ગયા છે મિત્રો. જો કૃષ્ણા રેસ્ટોરન્ટમાં મસ્ત મજાનું ભોજન છે, ગુજરાતી થાળી. અમે બધા મિત્રો ગુજરાતી થાળી જ જમશું. જમવા નથી આજે, હું નહીં જમું, પણ અમારા બીજા મિત્રો જમવા. બધા ગુજરાતી ડીશ મંગાવી છે. કેવું હે જમવામાં? સારું સ્વાદ? બરાબર, સારું જમી લો. તો આ રેસ્ટોરન્ટ છે. બધા મિત્રો એકદમ મોજમાં આવી ગયા છે.
1 વાગી ગયા છે મિત્રો. હજુ રણુજ રામદેવડા આપણે 150 કિલોમીટર બાકી છે. બોલીએ મારા ડમરું લઈ લે મહાદેવ શંભુ મારા જણાઈને જાજી કમા એ તો ના આવે મોજ આવી જાય મારા ભાઈ તમારા આગેવાન વિપુલભાઈ જીઓ રણુ ધારા વાતન હુકમ થાય તો પીર જાત્રા એ જાય ને કમારો વાલો ના જાય ભાઈ. બોલ જય બાબા રે. नाइट से चल रहे हैं. अभी सुबह 5 बज गए भाई. हमारे बंदे लोग खड़े हो गए महादेव रामा देने की मौज में. जय बाबा रे. लेता जाओ. જય બાબા રે મિત્રો. તો અમે નહીં ભાઈ ફ્રેશ થઈ ગયા છે સવારે. અહીંયાથી પોખરણ 60 કિલોમીટર છે. તો થોડીક વારમાં અમે પોખરણ પહોંચી દઈશું. ત્યાં અમારે ત્યાં થોડી સેવા આપવાની તો સેવા પણ આપીશું. તો બીજા મિત્રો પણ નાહીને રેડી થઈ ગયા છે. મિત્રો અમારો ગોવિંદભાઈ બધા મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. તો અમારા લોગમાં બન્યા રહેજો. તમે પૂરેપૂરી બધી રણુજાની પૂરેપૂરી માહિતી મળશે તમને. આગળ લો જય બાબા રે. તો હવે પોખરણ પહોંચવામાં થોડીક જ વાર છે. તો થોડીક વારમાં પોખરણ પહોંચીશું. તો પોખરણ પહોંચીશું ને ત્યાં અમારી સેવા થોડી આપવાની તો સેવા પણ આપીશું. બીજા મિત્રો અમારા ગોવિંદભાઈ જે શબ્દો કહે છે તમને. અમારી ટીમ જો પાછળ અમારી ટીમ પાસે ફ્રેશ થઈને નિર્ભા વિપુલી ભાઈ સોમજી ભગત અમારા નાઇટના ગાડી ખેંચીને આકાજી એમને ફ્રેશ થઈને એમને આવ્યો છે 10 મિનિટ માટે વિરામ. પછી એમને શું વાટે ફરીથી એમને ગાડીનું સ્ટેરિંગ પકડી લેશે. નિર્ભય તમારે શું કશું કહેવું છે? જય બાબારી. જય બાબારી. જય બાબા. જય બાબારી. જય બાબા રે. 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 જય બાબા રે.
બાબા રે હે એપલ જય બાબા રે 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 બોલતા જાઓ સફળ ખાતા જાઓ. જય બાબા રે મિત્રો, ભારતમાલા રોડ તમે જોઈ શકો છો, ત્યાંથી અમે પસાર થયા હતા. તો કમ્પ્લીટલી અહીંથી નીકળશું. તો મિત્રો જુઓ, ત્યાં અમે સાઈડમાં કરી છે ગાડી. રોડ તમે એકદમ ફર્સ્ટ ક્લાસ. મોસ્ટ ઓફ સાચોર અમે ઉતરશું. શું કરો છો તમે? भारतमाला पे अभी निकले हैं 700 तक एंट्री की है. नॉन स्टॉप 132 किलोमीटर चलेगी. બધા માણસો હાલ હું હિન્દી બોલશે, મતલબ એવું है કે રાજસ્થાનમાં છીએ એટલા માટે. सही બસ बात જો. है. हमको हिंदी बोलना पड़ेगा भैया, હા वरना पता नहीं चलेगा ना किसी को. ગોવિંદભાઈ, તમારે શું કહેવું છે? मेरे को ऐसा ही बोलना है कि बस मजे में रहो, मौज में रहो बस. अच्छा. नॉन स्टॉप चलते તો रहो. બાબારીની દયાથી અમે મસ્ત મજાની ત્યાંથી અમારી યાત્રા ખૂબ કરીને સફળ થઈ છે. મસ્ત યાત્રા સફળ થઈ છે. ત્યાંથી અમારે ત્યાંથી રામદેવડા જઈને દર્શન કર્યા અમે, બહારથી કર્યા ધજાના. અને મિત્રો જે અમારે સેવા ભાવ થોડું ઘણું કર્યું એ વધારે કંઈ કર્યું નથી, પણ બાબારીની દયાથી જે મળ્યું એ કરી દીધું છે. તો હવે મિત્રો અમે અહીંયાથી નીકળી છીએ. મહાદેવ महादेव जय बाबा रे. दरवाજો વાગજો. હા હા બાકી દઈશ. તો મિત્રો જો ભારતમાલાનો રોડ કેવો છે. જે ટોલ ટેક્સ લે છે પણ પ્રમાણે વસૂલ છે. રોડ પણ એવો ઇમ્પોર્ટન્ટ છે. આ રોડ ગુરુદેવના નેજા ફરકે મહારાજ, ગુરુદેવના નેજા ફરકે મહારાજ. હે રોમાપીરના નેજા ફરકે મહારાજ. મિત્રો ભારતમાલા વાળો રોડ આપે આવી ગયા છીએ. તમે જુઓ પાછળ આપણે જે લીલોતરી જોઈ શકો તમે, તે દાડમની લીલોતરી છે, દાળોતરીની ખેતી છે. તો તમે જોઈ શકો મિત્રો, અમે ભારતમાલા વાળો રોડ છે. તો જોઈ શકો તમે જુઓ સોમજીભાઈ બધા માણસો છે. અત્યારે જુઓ તમે પાછળ એવું મસ્ત લોકેશન है. सात नो टाइम है, बहुत मस्त है. तो एकदम फर्स्ट क्लास. हाँ. देखो बोले मेरी जान. હા ये नेचुरल देखने के लिए हम खड़े हैं. નેચરલ જોવા માટે સ્પેશિયલ અમે ઊભા છીએ. તમે જુઓ અમારી ગાડી અહીંયા ઊભી રાખી અમે. અમારા ગોવિંદભાઈ પણ વિડીયો બનાવી છે, વિડીયો શૂટ કરો. તમને આ વિડીયો હું તમને પૂરો શૂટ કરીશ. જુઓ બહુ મસ્ત લોકેશન છે. તમે જુઓ એમ જે એમનું જે દાડમનું વાવેતર કર્યું છે એની લાઇનિંગ બધું મસ્ત કર્યું છે. હેલો મિત્રો,
જમવા અમે બેસી ગયા છીએ, ધાનેર આવ્યા છીએ. તો જો ને ગોવિંદભાઈ તો ડાયરેક્ટ ये बहुत ड्राइविंग कर रही है ये बहुत ड्राइविंग कर रही है બધા થાકી ગયા છે કમ્પ્લીટલી. બહુ મજા આવી. ભારતમાલાવાળા હવે આવી ગયા નીચે આવ્યા ધાનેરા રોડ પર પાછળ 9 વાગ્યાનો દ્વારકાધીશ હોટલ આમાં બેઠા છીએ. બહુ મજા આવી.